ગુજરાતમાં સ્થાનિક સ્વરાજના ચૂંટણી સમયે જે રીતે કોંગ્રેસે પોતાના જૂના જોગીઓને એક્ટિવ કર્યા છે, એવી જ રીતે હવે ભારતીય જનતા પાર્ટી પણ આ જ સમગ્ર બાબતે કામે લાગી છે। આજે પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું ટેન્શન વધી શકે છે, એટલા જ માટે થઈને એ જ દરેક વિસ્તારોમાં ભાજપના ઘણા બધા એવા પૂર્વ સાંસદ છે, પૂર્વ ધારાસભ્ય છે, જે લોકોને એક્ટિવ કરવામાં આવ્યા છે। ત્યારે હવે વાત કરવામાં આવે ગીર સોમનાથની, તો ગીર સોમનાથમાં પૂર્વ સાંસદ દિનુ બોગા સોલંકી મેદાને આવ્યા છે અને વિપક્ષની સામે પડ્યા છે। સમગ્ર મામલો શું છે તેની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્થાનિક સ્વરાજનું મતદાન થાય એની પહેલા જ ઘણા બધા વિસ્તારોમાં અત્યારથી જ ભારતીય જનતા પાર્ટી બિનહરીફ જાહેર થઈ ગઈ છે, પણ આજે પણ ગુજરાતમાં ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ચોક્કસથી ભાજપનું ટેન્શન વધી શકે છે અને ભાજપને જે સીટો અત્યાર સુધી મળતી આવી છે એ સીટો કપાઈ પણ શકે છે। સૌથી પહેલો વિસ્તાર આવે છે આદિવાસી વિસ્તાર, કે જ્યાં ચૈતર વસાવાનો તોડ શોધવો અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલ છે। એ બાદ વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની, સૌરાષ્ટ્રમાં પણ જે રીતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કામ કરી રહ્યું છે, તો ત્યાં પણ ક્યાંક ને ક્યાંક આ વખતે ભારતીય જનતા પાર્ટીને ફટકો પડી શકે છે। એવામાં આપણે જોયું હતું કે કોંગ્રેસ દ્વારા એક નવી રણનીતિ અપનાવવામાં આવી હતી। જૂના જોગીઓ છે એ દરેક લોકોને એક્ટિવ કરવામાં આવ્યા હતા અને એ લોકોને કહેવામાં આવ્યું હતું કે અલગ અલગ વિસ્તારોમાં સભા કરવામાં આવે। ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી પણ કંઈક આવું કરી રહી હોય એવું લાગી રહ્યું છે। ભાજપની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં ઘણા બધા એવા લોકો છે કે જે પહેલાથી ખૂબ જ મજબૂત નેતા છે, દિગ્ગજ નામ ધરાવે છે, પાર્ટી માટે કામ કર્યું છે, એ જ દરેક લોકોને અત્યારે હાલ ધીરે ધીરે એક્ટિવ કરવામાં આવી રહ્યા છે, કારણ કે જે બેઠક ભાજપના હાથમાં નથી આવી એવી એ દરેક જગ્યાએ આજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા અલગ અલગ જગ્યાએ સભા કરવામાં આવી રહી છે। ભાજપે કેટલો વિકાસ કર્યો છે એ જ દરેક વાતનું પ્રમાણપત્ર હવે જે જૂના જોગીઓ છે તે આપી રહ્યા છે। વાત કરવામાં આવે દિનુ બોગા સોલંકીને લઈને, આપણે જોયું કે ગીર સોમનાથમાં અત્યારે હાલ જે ધારાસભ્ય વિમલ ચુડાસમા જે રીતે કામ કરી રહ્યા છે, જે રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, એમની જ સામે હવે ભારતીય જનતા પાર્ટીએ પૂર્વ સાંસદ દિનુ બોગા સોલંકીને મેદાને ઉતાર્યા છે અને અહીંયા ક્યાંક સીધા જ પ્રહાર દિનુ બોગા સોલંકી દ્વારા વિપક્ષ ઉપર તો કરવામાં આવ્યા છે, પણ મતદાન કોને કરવું જોઈએ, કેવા લોકો માટે સાચા છે, એ જ દરેક વિષયને લઈને પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે। વધુમાં આ વિષયને લઈને તેમણે શું કહ્યું તે સાંભળીએ। સરખડી વિસ્તાર અને માલસણના પણ તાલુકા પંચાયતના સભ્ય તરીકે આ જ ગામની દીકરી ચૂંટણી લડી રહી છે। મારે આ બધાને કેવું છે કે જયારે બે બહેનો આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી તરફથી નેતૃત્વ કરવા તરફ આગળ જઈ રહ્યા હોય, ત્યારે આ ગામની વિશેષ જવાબદારી બનશે મારા ભાઈઓ। સ્થાનિક ચૂંટણીઓને ભૂલી જાઓ, સ્થાનિક બાબતોને ભૂલી જાઓ, વિસ્તારના વિકાસની ચિંતા કરજો। તમને બધાને ખ્યાલ હશે કે આ વિસ્તારને દરેક બાબતનો વિકાસ જોઈએ છે, લોકોની જરૂરિયાત પણ એટલી જ છે, પણ તમારે બધાએ સાથે રહીને તમારી નેતૃત્વ કરનાર વ્યક્તિ, આજે તમે ગમે ત્યાં જમીન લઈશું, એવા અસંખ્ય દવાખાના માટે માણસોનો વીઘો અડધો વીઘો વેચાઈ જતી હતી, આજે 10 લાખ રૂપિયા સુધીની સહાય તમને દવાખાનામાં પણ, એવી તો કેટલી અનેક સંખ્યાઓમાં આપણા વિસ્તારના વિકાસની વાતમાં આપણે બધા સાથે રહીને વિકાસ। મિત્રો, હું તમને ઘણા ટાઈમ પહેલા કહેતો હતો કે આપણું ગામ અત્યારે ખારા પાણીને, સરખડી વિસ્તાર અને માલસણના પણ તાલુકા પંચાયતના સભ્ય તરીકે આ જ ગામની દીકરી ચૂંટણી લડી રહી છે। મારે આ બધાને કેવું છે કે જયારે બે બહેનો આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી તરફથી નેતૃત્વ કરવા તરફ આગળ જઈ રહ્યા હોય, ત્યારે આ ગામની વિશેષ જવાબદારી બનશે મારા ભાઈઓ। સ્થાનિક ચૂંટણીઓને ભૂલી જાઓ, સ્થાનિક બાબતોને ભૂલી જાઓ, વિસ્તારના વિકાસની ચિંતા કરજો। તમને બધાને ખ્યાલ હશે કે આ વિસ્તારને દરેક બાબતનો વિકાસ જોઈએ છે, લોકોની જરૂરિયાત પણ એટલી જ છે, પણ તમારે બધાએ સાથે રહીને તમારી નેતૃત્વ કરનાર વ્યક્તિ, આજે તમે ગમે ત્યાં જમીન લઈશું, એવા અસંખ્ય દવાખાના માટે માણસોનો વીઘો અડધો વીઘો વેચાઈ જતી હતી, આજે 10 લાખ રૂપિયા સુધીની સહાય તમને દવાખાનામાં પણ, એવી તો કેટલી અનેક સંખ્યાઓમાં આપણા વિસ્તારના વિકાસની વાતમાં આપણે બધા સાથે રહીને વિકાસ।
મિત્રો, હું તમને ઘણા ટાઈમ પહેલા કહેતો હતો કે આપણું ગામ અત્યારે ખારા પાણીને જોવાનું રહેશે કે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ પોતાના જૂના જોગીઓને એક્ટિવ તો કર્યા છે, એની અસર આ વખતના સ્થાનિક સ્વરાજના ચૂંટણીના પરિણામમાં પડશે કે કેમ. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.